હર હર મહાદેવ મિત્રો, હર હર. તો મિત્રો, આજથી થતો શ્રાવણ મહિનાનો પ્રારંભ એટલે પ્રથમ દિવસ. તો બધાને હર હર મહાદેવ, જય ભોલે, જય ભોલેનાથ, જય સોમનાથ મહાદેવ, જય મહાકાલ. તો મિત્રો બધાને શુભકામનાઓ પાઠવું છું શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે. અને બીજું મિત્રો કે આપણે હર સાલ શ્રાવણ મહિનો આવતો હોય અને આપણે હર સાલ મંદિરે જતા હોય કે ભોળાનાથની પૂજા કરતા હોય. આખું વર્ષ તો આપણી પાસે ટાઈમ મળતો નથી, પણ વર્ષની અંદર એક મહિનો એવો હોય કે આપણે શ્રાવણ મહિનાના દિવસે ભોળાનાથની આરાધના કરતા હોય, કે ભોળાનાથની પૂજા કરતા હોય, ભોળાનાથને બીલીપત્ર ચડાવતા હોય, બરાબર છે. કઈ યથાશક્તિ પ્રમાણે આપણાથી જે સેવા થતી હોય આપણે કરતા હોય મિત્રો. તો હું પણ મિત્રો રોજ તો નથી પહોંચી શકતો, પણ હર મહિને શ્રાવણ મહિનાના દિવસે મહિનો જ્યારે સ્ટાર્ટ થાય ત્યારથી રોજને માટે સવારમાં ભોળાનાથને બીલીપત્ર અર્પણ કરવા જાઉં છું, દૂધ ચડાવું છું, પછી પંચામૃત ચડાવતો હોય, જે કંઈ યથાશક્તિ પ્રમાણે મંદિરની અંદર જે દાન પુણ્ય થતું હોય આપણે કરતા હોય. તો આપણા હિન્દુનો ધર્મ છે, હિન્દુ ધર્મ પ્રમાણે આપણે આપણા સનાતની ધર્મ પ્રમાણે આપણે હિન્દુનો ધર્મ પાળી અને આપણે મિત્રો શ્રાવણ મહિનાની અંદર કમસે કમ એક મહિનો તો ભોળાનાથના મંદિરે દર્શન કરવા જવું જોઈએ, આરતી પૂજા અર્ચના કરવી જોઈએ. હિન્દુ ધર્મની અંદર માન્યતા છે, શિવ પૂજા કરવી જોઈએ, બરાબર છે. તો મિત્રો કમસે કમ ટાઈમ કાઢજો અને એક મહિનો શ્રાવણ મહિનાના દિવસોમાં ભોળાનાથને બીલીપત્ર ચડાવજો અને તેમનું સમણ કરી અને ભોળાનાથ પાસે આશીર્વાદ પણ માગજો. ભોળાનાથ સૌને આશીર્વાદ આપે છે અને બધાને સુખી રાખે છે. અને મિત્રો હું તો 12 માસ ભોળાનાથની પૂજા કરું છું, ભલે મંદિરે પણ જતો હોય છું, અને મંદિરે પહોંચાતું ન હોય તો પણ મેં છે ને મિત્રો મારી ઓફિસની અંદર એક તો પેલા મહાકાલ દાદાની જે છબી છે તમને દેખાડું છું. અત્યારે થોડી ઝાંખી થઈ ગઈ છે. તો આ જો મહાકાલ દાદાની છબી છે. બીજું ત્યારબાદ મારા ઓફિસની અંદર મેં શિવલિંગની સ્થાપના કરાવી છે કે રોજને માટે ભોળાનાથને જલ અર્પિત કરું છું, તેમનો દીવાબત્તી કરું છું, બરાબર છે. પછી રામાપીર છે, ગૌ માતા છે, ભોળાનાથ, અને જે કંઈ પણ મારાથી બને એટલી ભોળાનાથની સેવા કરું છું. અને ભોળાનાથ સૌને સારા આશીર્વાદ આપે. અને આપણો ધર્મ પણ છે કે આપણે ભોળાનાથને માનતા હોય છે. આપણે હર જગ્યાએ શિવલિંગના દર્શન 12 જ્યોતિર્લિંગમાં છે, શિવલિંગ છે, ગામની અંદર મંદિર છે, તો ત્યાં બધા જાતા હોય છે ને. આપણે કોઈ હાલો જે શ્રાવણ મહિનો છે ત્યારે આપણે કઈ કહેતા સોમનાથ જાય છે, નાગેશ્વર જાય છે, મહાકાલેશ્વર જાય છે, ઓમકાલેશ્વર જાય છે, બધે ક્યાંક ને ક્યાંક આપણે બધા જાતા જ હોય છે. તો મારું એ કહેવાનું છે મિત્રો, ભલે ક્યાંય પહોંચાય કે ના પહોંચાય, ગામની અંદર આપણા ગામની અંદર હરેક ગામની અંદર મંદિર હોય જ છે. ગામના ચોકની અંદર હોય છે, તો ગામની અંદર હોય છે. તો સવારમાં વહેલું ઉઠી નાહી ધોઈ અને બીલીપત્ર, દૂધ, અને સોમવારે બની શકે તો કેળાનો પ્રસાદ છે, ફ્રૂટ છે, આ ચડાવવું, પંચામૃત ચડાવવું. તો મિત્રો આ ખાસ કરો. હિન્દુ ધર્મની અંદર આપણો સનાતની ધર્મની અંદર આપણે બધા દેવી દેવતાઓને માની 32 કરોડ દેવી 33 કરોડ દેવી દેવતાઓ આપણે હિન્દુ ધર્મની અંદર આવે છે. તમે બધા જ આવી છે. તમે બીજા બધા ઠીક છે, પણ આ ભોળાનાથને માનો ને એમાં બધું જ આવી ગયું. 33 કરોડ દેવી દેવતાઓ બધા આવી ગયા છે ભોળાનાથને માનીને એટલે, બરાબર. તો મારા ભોળાનાથને બધાને મિત્રો જય ભોળાનાથ, જય મહાકાલ, જય સોમનાથ દાદા, હર હર મહાદેવ. તો મિત્રો બસ આટલું કરજો, એક મહિનો કરજો. જય હિન્દ, જય ભારત.